કે હાઈકોર્ટ આસિસ્ટન્ટનું સેલેરી સ્ટ્રક્ચર શું છે? સેલરી સ્ટ્રક્ચરમાં તો સર જોવા જઈએ તો આપણે સેલરી સ્ટ્રક્ચર આમ જે બેઝિક જે આપણે જે જુનિયર ક્લાર્ક લેવલનો છે કે 19,900 પ્લસ એનું બેનિફિશિયર એ છે કે તમે પહેલા જ દિવસથી આમાં ફૂલ પેમાં છો. ઓકે. એટલે તમારો જે બેઝિક હોય એમાં જે તમારું HRA DA અથવા TA કે જે કંઈ ઉંમરે અત્યારે અરાઉન્ડ અમારે 35 અરાઉન્ડ અમારે આવતી હોય એ પણ CPF અથવા NPS કપાઈને હા બધું CPF અને NPS કપાઈને 35 પ્લસ થાય ઇન હેન્ડ. હા ઇન હેન્ડ. અને પ્લસ આપણે બીજા ઇન હેન્ડ એટલે મિત્રો સોરી ઇન હેન્ડ નો મતલબ કે હાથમાં ના આપે 35,000 ખાતામાં આવે ને સરકારી ભાષામાં ઇન હેન્ડ સેલેરી આપણે કહેતા હોઈએ છીએ. એ જ બેનિફિશિયલ છે કે તમારે બીજા કોઈ ડિપાર્ટમેન્ટમાં ગયા હોય એક્ઝામ્પલ તરીકે કોઈ બિન સચિવાલય જુનિયર ક્લાર્ક છે અથવા તલાટી છે તો એમાં 5 યર્સ તમારે 26,000માં જોબ કરવી પડે. ફિક્સ પે છે. ફિક્સ પે છે.